લોકો તેમની રજાઓનો આનંદ માણવા માટે અલગ અલગ પ્રાકૃતિક જગ્યાઓની મુલાકાત લે છે. અરે કેટલાક લોકો પહાડો પર જાય છે તો કેટલાક દરિયા કિનારે અને કેટલાક પ્રકૃતિના અદ્ભુત સ્થળોનો આનંદ માણવા માટે ટાપુઓ પર જાય છે. કેટલાક ટાપુઓ એટલા સુંદર છે કે તેમની સુંદરતા આપણને મંત્રમુગ્ધ કરી દે છે. પરંતુ આજે તમને દુનિયાના કેટલાક ખતરનાક ટાપુઓ વિશે જણાવીશું. તો આવો આજના નોલેજ કોર્નરમાં જાણીએ આવા ટાપુઓ વિશે. આપની સાથે હું છું નીરવ વાઘેલા. સૌપ્રથમ વાત કરીએ સબા આઇલેન્ડ. હા, આવો જ એક ટાપુ છે સબા આઇલેન્ડ, જે નેધરલેન્ડમાં આવેલો છે. આ નાના ટાપુનું ક્ષેત્રફળ માત્ર 13 ચોરસ કિલોમીટર છે અને તે ખૂબ જ આકર્ષક છે. પરંતુ અહીં ઘણા ખતરનાક દરિયાઈ તોફાનો પણ આવે છે. આ તોફાનોને કારણે આ ટાપુની આસપાસ ઘણા જહાજો તૂટીને ડૂબી ગયા છે. હાલમાં ટાપુ પર લગભગ 2000 જેટલા લોકો રહે છે. ત્યારબાદ વાત કરીએ રામરી આઇલેન્ડ. હા, આવો બીજો જ ટાપુ છે રામરી આઇલેન્ડ, જે મ્યાનમારમાં આવેલો છે અને તેને ક્રોકોડાઇલ આઇલેન્ડ પણ કહેવામાં આવે છે. આ આઇલેન્ડમાં મગરથી ભરેલા ઘણા ખતરનાક તળાવો છે. આ ટાપુનું નામ ગિનીસ વર્લ્ડ રેકોર્ડ બુકમાં નોંધાયેલું છે, કારણ કે અહીં રહેતા મગરોએ લોકોને સૌથી વધુ નુકસાન પહોંચાડ્યું છે. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન આ ટાપુ પર લગભગ 1000 જેટલા જાપાનીઝ સૈનિકો રહેતા હતા. માત્ર 20 સૈનિકો બચ્યા અને બાકીના 980 સૈનિકોને મગરોએ બરબાદ કરી દીધા હતા. જોકે કેટલાક વૈજ્ઞાનિકો અને ઇતિહાસકારો આ ઘટનાને સાચી માનતા નથી. ત્યારબાદ વાત કરીએ આપણે આઇસોલા ગાવોલા. આ પણ એક અન્ય ખતરનાક ટાપુ છે, જે ઇટલીમાં સ્થિત છે. આ નાનો ટાપુ નેપલ્સની ખાડીમાં છે અને તેની એક ભયાનક વાર્તા છે. અરે એવું કહેવાય છે કે જે કોઈ તેને ખરીદે છે તે મૃત્યુ પામે છે અથવા તેના અને તેના પરિવાર સાથે કંઈક અપ્રિય બને છે. આ ટાપુ ખરીદનારા ઘણા લોકો મૃત્યુ પામ્યા છે. હવે આ ટાપુ સરકારના નિયંત્રણમાં છે. લોકો અહીં ફરવા તો આવે છે, પરંતુ રાત પડતા પહેલાં પાછા જતા રહે છે. ત્યારબાદ આપણે વાત કરીએ લુઝોન ટાપુ. ફિલિપાઇન્સનું લુઝોન આઇલેન્ડ વોલ્કેનો આઇલેન્ડના નામથી પણ પ્રખ્યાત છે, કારણ કે અહીં એક ખતરનાક સક્રિય જ્વાળામુખી છે, જેને તાલ જ્વાળામુખી પણ કહેવામાં આવે છે. આ જ્વાળામુખીના ખાડામાં એક તળાવ છે, જેને તાલ તળાવ પણ કહેવામાં આવે છે. આ ટાપુને જોવા માટે દુનિયાભરમાંથી લોકો આવે છે. જોકે આ સ્થળની મુલાકાત લેવી જોખમી છે, કારણ કે જ્વાળામુખી ક્યારે ફાટશે તેની કોઈને ખબર નથી. તો આ હતા વિશ્વના ખતરનાક આઇલેન્ડ. આના વિશે આપ પણ જાણતા હશો અને આવા કેટલાક આઇલેન્ડ વિશે તમે જાણો છો તે જણાવો કોમેન્ટમાં. બસ હાલના વિષયમાં આટલું જ. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.